વિશ્વ ગુજરાતીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશભાઈ લાખાણીને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આનંદની વાત બની છે, કારણ કે વિશ્વ ગુજરાતી સમાજ એ સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. એકમાત્ર એવી સંસ્થા જે ગુજરાતીઓ કોલર ઊંચો કરીને પોતાના સંગઠનની ગૌરવની વાત કરી શકે, થઈ શકે. આવું ભરોસાપાત્ર સંગઠન ઘણા સમયથી ચર્ચાના સંવાદમાં પ્રમુખની નિયુક્તિને લઈને હતું. કોર્ટ કચેરીમાં પણ આ સંવાદો થયા. અંતે ગુજરાતના મુખ્યમંત્રી છે એ આ સંસ્થાના પ્રોટોન એટલે કે સંવર્ધક પ્રમુખ છે. એમને દરમિયાનગીરી કરી અને એક સારો ઉકેલ આપ્યો અને ભાવેશભાઈ લખાણીના નિયુક્તિ અંગે માર્ગ મોકળો કરી આપ્યો. એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું, કારણ કે આ એક કોઈ રાજકીય પક્ષનું સંગઠન નથી. તમામ રાજકીય પક્ષો, તમામ ગુજરાતી સર્વધર્મ સંભાવથી આ એક ગુજરાતીને ગૌરવ અપાવે છે એવું સંગઠન છે. છેલ્લા 2 દાયકાથી આ સંસ્થા સાથે હું સીધી રીતે જોડાયેલો છું. હું પૂર્વ મહાસમિતિના સભ્ય તરીકે પણ મેં ઘણી બધી સારી રીતે આ સંસ્થામાં રહીને કામગીરી પણ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં આ સંગઠનને ભાવેશભાઈ લાખાણી રાજકીય અખાડો ન બની જાય, પક્ષાપક્ષીથી પર રહી, રાજનીતિથી પર રહી આ સંગઠનનું સંવર્ધન કરે અને વિકાસ પામે અને દરેક વિશ્વના ગુજરાતીઓ જે વસે છે એને એવું લાગે કે આ મારી સંસ્થા છે, એવું ગૌરવ અપાવવાનું કામ, એવી અનુભૂતિ અપાવવાનું કામ આવનારા દિવસોમાં ભાવેશભાઈ લખાણી કરશે એવી અપેક્ષા રાખું છું. જય જય ગરવી ગુજરાત.